स्वागत है विद्यार्थी मित्रों। क्लास 11 चैप्टर नंबर 4 एम पार्ट 2 આપણે સદિશ અને અદિશ રાશિ વિશે વાત કરી હતી। તો સદિશ રાશિ કોને કહેવાય છે? જેને દર્શાવવા માટે, જે ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂલ્ય અને દિશાની જરૂર હોય એને આપણે કહીએ સદિશ, અને જેને ખાલી માત્ર મૂલ્યની જરૂર પડતી હોય એને આપણે કહીએ અદિશ ભૌતિક રાશિ। તો થોડુંક આપણે આગળ તરફ જઈએ એના પછીનો પ્રશ્નની વાત કરીએ આપણે, તો કે આપણે એક પૂછે, ધારો કે સ્થાન સદિશ। શું પૂછે? સ્થાન સદિશ। તો જોતા જ ખ્યાલ પડી જાય આપણને કે સ્થાન સદિશ એટલે મતલબ કોઈ પદાર્થનું સ્થાન દર્શાવવા માટે આપણે સદિશનો ઉપયોગ કરીએ તો એને આપણે કહીએ સ્થાન સદિશ કહીએ। તો ધારો કે ચાલો આપણે એક અહીંયા આપણે જો આખા ચેપ્ટરમાં દ્વિપરિમાણમાં ગતિ અથવા ત્રિપરિમાણમાં ગતિ જ લેવાની છે। અત્યાર સુધી આપણે એક પરિમાણમાં ગતિની વાત તો કરી હતી, તો આપણે ચાલો આ દ્વિપરિમાણમાં ગતિ લઈએ। બે યામ એક્સ અને વાય આપણું આ ઉદ્ગમ બિંદુ છે। તો ઉદ્ગમ બિંદુને અનુલક્ષીને દ્વિપરિમાણમાં ધારો કે કોઈ કણ પી છે એ ગતિ કરે છે, ધારો કે ટી બરાબર ટી સમયે કોઈ સમયે પી બિંદુ અહીંયા પડેલું છે। તો આનું ધારો કે આપણે સ્થાન દર્શાવવું છે, તો કઈ રીતે સ્થાન દર્શાવવું? તો કે ઉદ્ગમ બિંદુથી એ પી બિંદુ સુધી આપણે એક સદિશ દોરીએ। આપણે આ સદિશ દોર્યો, ઉદ્ગમ બિંદુથી પી બિંદુ સુધી આપણે સદિશ દોરીએ, તો આ સદિશને શું કહેવાય? આ સદિશ દ્વારા આપણને પી બિંદુના સ્થાનની જાણકારી મળે છે। તો આ સદિશને આપણે નામ આપ્યું સ્થાન સદિશ। શું નામ આપ્યું? સ્થાન સદિશ। સ્થાન સદિશને આપણે આર વડે દર્શાવીએ, પણ માથે સદિશ છે એટલે માથે આપણે તીર દોરવાનું ભૂલવાનું નહીં। તો અહીંયા નિશ્ચિત બિંદુ છે, કોઈ પણ નિશ્ચિત બિંદુ હોય, આને આપણે ઉદ્ગમ બિંદુ લીધું છે। ઓકે, તો આપણે આર છે ને શું કહીશું? આપણે સ્થાન સદિશ કહીશું। તો આ સ્થાન સદિશ દર્શાવતો આલેખ છે। તો આની વ્યાખ્યા આપી તો આપી શકાય કે કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને, આ ફિક્સ બિંદુ છે, આ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને કણનું સ્થાન દર્શાવતા જે સદિશ હોય એને આપણે કહીશું સ્થાન સદિશ। ઓકે, આને શું કહીશું? આપણે સ્થાન સદિશ કહીશું। ઓકે, અને અહીંયા જે નિશ્ચિત બિંદુ છે એને આપણે ઉદ્ગમ બિંદુ લઈશું। નિશ્ચિત બિંદુ એટલે આપણે અહીંયા તો 0 ઉપર છે એટલે આપણે અહીં કહીશું ઉદ્ગમ બિંદુ। ઓકે, આ સદિશને સ્થાન સદિશ કહેવાય। ઓકે, ખ્યાલ પડી ગયો સ્થાન સદિશ વિશે? તો સ્થાન સદિશ વિશે થોડીક વધારાની માહિતી છે મિત્રો, એ આપણે જોઈએ। સ્થાન સદિશ વિશે થોડીક તો ખ્યાલ પડી ગયો। હવે સ્થાન સદિશ દર્શાવે છે શું? તો કે પહેલો મુદ્દો, ઉદ્ગમ બિંદુ ઓ થી આ કણ પી છે એની વચ્ચેનું અંતર દર્શાવે છે, કેટલું સુરેખ અંતર છે એ માહિતી આપે છે। બીજું, કઈ દિશામાં છે એ માહિતી આપે છે। એક તો અંતર આપે છે અને બીજું બાકી દિશા પણ દર્શાવે છે કે આ ઉદ્ગમ બિંદુથી આ દિશામાં પી કણ આવેલું છે। તો કહી શકાય કે ઉદ્ગમ બિંદુથી પી કણનું અંતર દર્શાવે છે, અને બીજું કે ઉદ્ગમ બિંદુથી પી કણની દિશા દર્શાવે છે। તો બે માહિતી આપણને સ્થાન સદિશ પરથી મળી ગઈ। ચાલો આપણે સ્થાન સદિશની તો વાત કરી લીધી, સમજાઈ ગયું કે કણનું સ્થાન હોય ત્યાં સુધી આપણે કોઈ પણ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને આપણે એક સદિશ દોરીએ અને આપણે કહીએ સ્થાન સદિશ। હવે આવી રીતે બીજો જોઈએ, સ્થાનાંતર સદિશ। સ્થાનાંતર સદિશ, હવે સ્થાનાંતર આપણને ખ્યાલ છે કે એક બિંદુથી બીજા બિંદુ જઈએ, તો ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ, જોઈ લઈએ સ્થાન સદિશનું। તો અહીંયા એક્સ અને વાય એક્સિસ બે આપણે લઈ લીધું। અહીંયા આપણે ઉદ્ગમ બિંદુ લઈએ, ફરીથી પાછી દ્વિપરિમાણમાં ગતિની વાત કરીએ। ચાલો કે કણ છે એ ટી સમયે અહીંયા હતો પી બિંદુ પર। ક્યારે? ટી સમયે કણ પી બિંદુ પર હતો। ધારો કે થોડાક સમય પછી, થોડાક ક્ષણો પછી આપણે જોયું તો પી કણ છે એ ગતિ કરીને આ બિંદુ પાસે આવી ગયું, પી ડેશ બિંદુ પાસે આવી ગયું। તો સ્થાન સદિશ દોરીએ આપણે। ચાલો, શરૂઆતમાં સ્થાન ક્યાં હતું? તો ઉદ્ગમ બિંદુથી આપણે ઉદ્ગમ બિંદુને અનુલક્ષીને આપણે એક સદિશ દોરીએ અને આ દિશા દર્શાવીએ તો આપણે મળી ગયું સ્થાન સદિશ। ઓકે, મળી ગયું આપણને સ્થાન સદિશ। આને નામ આપી દો આર, નામ આપી દો। ચાલો, પછી ટી બરાબર ટી ડેશ સમય ધારો કે અહીંયા પહોંચી ગયો, ત્યાં આપણે કણનું સ્થાન કીધું છે પી ડેશ। ચાલો, એને પણ આપણે ઉદ્ગમ બિંદુને અનુલક્ષીને એક એનું સ્થાન દર્શાવી દઈએ, તો આપણે એનું સ્થાન દર્શાવી દીધું અને દિશા પણ સાથે દર્શાવી દીધી, અને એનું જે સ્થાનાંતર સદિશ છે ને આપણે આર ડેશ આપી દીધું નામ। ઓકે, તો ચલો આપણે પહેલાં જે લખી છે વાત કરી નાખીએ।
तो लखी कि टी बराबर टी समये टी बराबर टी समय खाली टी समय लखो तो टी समय कण पी बिंदु पर छे अने टी डैश समये कण गति करी पी डैश बिंदुए पहोंचे छे पी डैश बिंदुए पहोंचे छे पेला पी उपर हतो गति करीने पी डैश उपर आवी गयो चलो हवे पी थी पी डैश नुं आपणे स्थान जोवुं छे तो के पी थी पी डैश वच्चेनुं स्थान आपणे जोवुं छे केटલું अंतर छे तो આપણે ચાલુ કરીએ આ કણનું પ્રારંભિક સ્થાન ક્યાં હતું અહીંયાથી તો પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી ખાસ યાદ રાખવાનું બોલું છું શબ્દો પ્રારંભિક સ્થાનથી શરૂ કરવાનું અને અંતિમ સ્થાન સુધી આપણે એક સદિશ દોરીએ એને આપણે કહીશું સ્થાનાંતર સદિશ ડેલ્ટા આર બેનો તફાવત બંને સ્થાનનો તફાવત તો ફરીથી કહ્યું છું અહીંયા જો કણના ક્યાંથી દોર્યું આપણે તો કે પ્રારંભિક સ્થાનથી કણના પ્રારંભિક સ્થાનથી अंतिम स्थान सुधी जोड़ता सदिश ने जोड़ता सदिश क्यों सदिश दूर आपणे जोड़तो सदिश पी थी पी डैश ने स्थानांतर सदिश कहेवाय शुं कहेवाय स्थानांतर सदिश कहे छे खास आपणे माहिती मळी गई स्थानांतर सदिशनी तो के बे बिंदु प्रारंभिक स्थानथी अंतिम स्थान सुधी आपणे जे सदिश दोर्यो एने आपणे शुं कीधुं स्थानांतर सदिश ओके तो चलो स्थानांतर सदिश विषे थोड़ा महत्वना मुद्दा जोईए तो पहलो मुद्दो कहूँ छूं कि एक तो मुद्दो आपणे ए कहीए कि जो तमे याद राखता जोईए पहलो मुद्दो शुं कीधुं एक तो पी थी पी डैश ने जोड़े छे मतलब स्थानांतर सदिश ने सुरेख रेखा वडे दर्शावाय छे है ने स्थानांतर सदिश ने वडे दर्शावाय सुरेख रेखा वडे दर्शावाय छे बीजुं ते के स्थानांतर सदिश छे पदार्थना प्रारंभिक स्थान अने अंतिम स्थान ने जोड़े छे आ प्रारंभिक स्थान हतुं अंतिम स्थान हतुं तो स्थानांतर छे पदार्थना प्रारंभिक स्थान अने अंतिम स्थान ने जोड़वानुं काम करे छे चालो बीजुं के स्थानांतर सदिश छे ए कोना पर आधार राखे छे तो के स्थानांतर सदिश छे पदार्थनो प्रारंभिक स्थान अने अंतिम स्थान पर आधार राखे छे वच्चेना मार्ग पर आधार राखतुं नथी एटले तमे धारो के कोईपण मार्गे जाओ पण आपणे मेन काम हुं छे प्रारंभिक स्थानथी शुरू करवानुं अंतिम स्थाने पहोंचवानुं वच्चेनो गति मार्ग पर आधार कोई राखतुं नथी रेडी तो बीजो मुद्दो गति मार्ग पर आधारित नथी स्थानांतर सदिश छे गति मार्ग पर आधारित नथी चालो આવી રીતે પછીની વાત કરીએ હજી એક મુદ્દો જોઈએ તો કે કોઈપણ બે બિંદુ વચ્ચે જે સ્થાનાંતરનું મૂલ્ય છે એને એકવાર કેટલું હોવું જોઈએ તો કે પથ લંબાઈ જેવું અથવા પથ લંબાઈ કરતાં ઓછું હોય છે પથ લંબાઈ એટલે કાપેલું અંતર તો આ તો મિત્રો આપણને ખ્યાલ છે હે ને પથ લંબાઈ એટલે અહીંથી જવા માટેનું કુલ અંતરને પથ લંબાઈ કહીએ તો સ્થાનાંતર કેટલું હોય કે પથ લંબાઈ જેટલું હોય કે પથ લંબાઈ કરતાં ઓછું હોય કાપેલા અંતર કરતાં સ્થાનાંતર વધારે હોય નહીં એ આપણે ત્રીજો મુદ્દો तो આપણે સ્થાનાંતર સદિશ અને સ્થાન સદિશ વિશે માહિતી તો મેળવી લીધી હવે ધારો કે આપણે થોડાક બીજા જોઈએ સદિશોના પ્રકાર જોઈએ આખા ચેપ્ટરમાં આપણે સદિશ વિશે જ વાત કરવાની છે કારણ કે મિત્રો અદિશ ભૌતિક રાશિ છે અદિશને તો કાંઈ દિશા છે નહીં ખાલી મૂલ્ય જ છે એટલે એમના વિશે વધારે કાંઈ જાણકારી હોય અને એમની વિશે કાંઈ જાણકારી આવે નહીં આપણે માત્ર સદિશ વિશે જ વાત કરવાની છે તો સદિશના થોડાક પ્રકારો આપણે થોડાક જોઈ લઈએ સદિશના થોડાક પ્રકારો આપણે જોઈએ तो धारो के पहलो आपणे सदिश जोईए तो के समान सदिश केवो सदिश समान सदिश नाम उपरथी ज आपणने ख्याल पड़े समान सदिश तो समान सदिश कोने कहेवाय के धारो के बे सदिश मारी पासे छे बे सदिश छे मारी पासे आ ए सदिश छे अने धारो के आटली ज लंबाईनो अने ए ज दिशामां मारी पासे सदिश छे बी हवे जो धारो के कोईपण बे सदिशना कोईपण बे सदिशनी दिशा समान होय અને મૂલ્ય પણ સમાન હોય તો તેવા સદિશને કેવા કહેવાય સમાન સદિશો કહેવાય તો આને લખાય એ સદિશ બરાબર બી સદિશ તો વ્યાખ્યા શું કીધી તો કે જો બે સદિશોના મૂલ્યો અને દિશા સમાન હોય તો તેને કહેવાય સમાન સદિશો જો અહીંયા આપણને ખ્યાલ છે કે આ તીરની લંબાઈ શું દર્શાવે છે તો કે
સદિશ ભૌતિક રાશિ છે એનું મૂલ્ય દર્શાવે. તો જો આની લંબાઈ સરખી છે, આની લંબાઈ સરખી છે એટલે મૂલ્ય સરખું થઈ ગયું અને દિશા પણ સમાન છે. તો મૂલ્ય અને દિશા સમાન હોય ત્યારે સમાન સદિશ કહેવાય. બંને સમાન થવા જોઈએ, એવું નહીં કે એક સમાન થવા જોઈએ, બંને સમાન થાય તો જ એને સમાન સદિશ કહેવાય. ચાલો બીજું કોઈ અસમાન સદિશ શું જોઈએ? અસમાન સદિશ. તો કે અસમાન સદિશ કોને કહેવાય? તો કે જે ભૌતિક રાશિ હોય એનું બે સદિશોના ધારો કે મૂલ્ય અથવા બે સદિશનો મૂલ્ય અથવા તેમની દિશા હોય અથવા મૂલ્ય અને દિશા સમાન ન હોય તો તેવા સદિશને અસમાન સદિશ કહેવાય. તો ખાલી મૂલ્ય સમાન ન હોય તો એ અસમાન કહેવાય, દિશા સમાન ન હોય તો પણ અસમાન કહેવાય અને બે સમાન ન હોય તોય પણ અસમાન કહેવાય. એક્ઝામ્પલ લઈ, ધારો કે ચાલો આપણી પાસે એ સદિશ હતો, આ ધારો કે મારી પાસે બી સદિશ છે. જો બંનેની દિશા સમાન છે, પણ મૂલ્યો જુઓ, એકની લંબાઈ વધારે છે, એકની લંબાઈ ઓછી છે, એટલે મૂલ્યો કેવા છે? અલગ અલગ છે. તો આપણે કહેવાય છે કે એ નોટ ઇક્વલ ટુ બી, બે સમાન સદિશો નથી, અસમાન સદિશો કહેવાય. બસ બીજું શું કીધું છે? ધારો કે એ સદિશ છે, ચાલો એની લંબાઈ આટલી છે અને આ ધારો કે બી સદિશ છે. બંનેની મિત્રો લંબાઈ કેવી છે? લંબાઈ સમાન છે એટલે મૂલ્યો સમાન છે પરંતુ દિશા અલગ અલગ છે. તો પણ આને પણ સમાન સદિશો કહેવાય નહીં. અથવા મૂલ્યો અને દિશા બંને સમાન ના હોય તો પણ એને અસમાન સદિશો કહેવાય. તો અહીંયા સમાન સદિશ અને અસમાન સદિશ વિશે આપણે વાત કરી લીધી. હજી એક આપણે જોઈ લઈએ સદિશની વ્યાખ્યા જોઈ લઈએ. તો કે શૂન્ય સદિશ. કેવો સદિશ મિત્રો? શૂન્ય સદિશ. ચાલો શૂન્ય સદિશ. તો શૂન્ય સદિશ એટલે શું? તો કે નામ ઉપરથી ખ્યાલ પડી જાય. શૂન્યને આપણે ઘણી વખત નલ પણ કહીએ, નલ વેક્ટર અથવા ઝીરો વેક્ટર પણ કહેવાય શૂન્ય સદિશ. રેડી? તો આના નામ ઉપરથી ખ્યાલ પડી જાય કે જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય એને શૂન્ય સદિશ કહેવાય. ઓકે, જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય તેવા સદિશને શૂન્ય સદિશ કહે છે. ઓકે, હવે આ સદિશ મળે કેમ? ધારો કે કોઈ સદિશ આપણી પાસે બી છે, એમાં જ આપણે ઉમેરો કરીએ. કોનો? બી સદિશનો. પણ કેવો? એની વિરુદ્ધ દિશામાં જે હોય એનો ઉમેરો કરીએ તો આપણને કેવો મળે? પ્લસ બી માઇનસ બી, તો આપણને મળે 0. આને કહેવાય શૂન્ય સદિશ. શું કહેવાય? શૂન્ય સદિશ. તો કોઈ પણ સદિશમાં તેની વિરુદ્ધ દિશાનો એ જ સદિશ પણ તેની વિરુદ્ધ દિશાનો સદિશ ઉમેરો કરીએ તો આપણને મળે શૂન્ય સદિશ મળે. ઓકે, તો આના થોડા ગુણધર્મો જોઈએ. ચાલો શૂન્ય સદિશના થોડા ગુણધર્મો જોઈએ. તો શું? ધારો કે મારી પાસે એ સદિશ હોય, પહેલો ગુણધર્મ એ સદિશ હોય, એમાં ધારો કે હું 0 સદિશને ઉમેરું તો આના મૂલ્યમાં કાંઈ ફરક પડે નહીં, કારણ કે 0 સદિશને કાંઈ મૂલ્ય છે નહીં. ચલો બીજું જોઈએ. ધારો કે કોઈ વાસ્તવિક સંખ્યા લેમડા છે, એની સાથે 0નો ગુણાકાર કરીએ તો શૂન્ય સદિશનો જો ધારો કે કોઈ વાસ્તવિક સંખ્યાને ગુણાકાર કરવામાં આવે તો આપણને શૂન્ય સદિશ મળે. આના બે ગુણધર્મો છે. તો કે આ સાહેબ શૂન્ય સદિશનો તમે કાંઈ એક્ઝામ્પલ તો આપ્યું નહીં, વાસ્તવિક રીતે આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ? તો ધારો કે કોઈ કણ ઉદ્ગમ બિંદુ પર પડેલો છે. કણ છે, ધારો કે આપણે આ બે એક્સિસ છે, એક્સ અને વાય. ધારો કે પી કણ છે, અહીંયા પડેલો છે. તો આનું મારે સ્થાન દર્શાવવું તો કેમ દર્શાવવું? તો કે આપણે ખબર છે ઉદ્ગમ બિંદુના અહીંયા આમ હોય 0 0 હોય, ઉદ્ગમ બિંદુના અહીંયા આમ હોય 0 0 હોય. તો પી કણનો સ્થાન સદિશ મારે દર્શાવવો હોય તો પી કણનો સ્થાન સદિશ મારે દર્શાવવો હોય તો એને શૂન્ય સદિશ વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? શૂન્ય સદિશ વડે દર્શાવાય. હવે ધારો કે કોઈ પદાર્થ સ્થિર પડ્યો છે, હે ને? આપણને ખબર છે કોઈ પદાર્થ કેવો પડ્યો છે? સ્થિર પડેલો. ધારો કે આ પી બિંદુ જ કેવો પડેલો? સ્થિર પડેલો છે. તો આના માટે મારે વેગ દર્શાવવો હોય તો વેગને પણ શૂન્ય સદિશ વડે દર્શાવાય. કારણ કે પી પણ છે, પી કણ એ ગતિ કરતો નથી. ગતિ કરતો ન હોય એટલે એનો વેગ કેવો થાય? શૂન્ય. પણ વેગ સદિશ રાશિ છે એટલે એનો જવાબ પણ આપણે શું લઈએ? શૂન્ય સદિશ. તો આ શૂન્ય સદિશ પણ આપણે વાત કરી લીધી. ઓકે,
તો એ આગળ પછી જે બીજા એક્ઝામ વ્યાખ્યાઓ છે પછી આપણે આવતીકાલે જોઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.